દુનિયાની મારી પાસે તાર છે તો આપણી માતા અને માર છે તો આપણી માતા, પણ માતાને મેલી નથી જવું સાહેબ. એનો પાલક મેલી ન જાવ ને પછી દુનિયાની મારી પાસે તમે કદાચ અવળા નાખો ને જો હવલા કરવા ન આવે ને તેથી તો તમારા બાપ દાદા ના વ્યવહારની દેવી ને કોણ માને. ભાયુ ભાયુ એકની વિખોટા પડી જાય પણ દેવીને મઠમાં હારું જ લાગે. પછી એટલે આપણી માતા કામ નથી કરતી, મારે બીજા મઠમાં પડી જવું છે, મારે એને જ રહેવું, મારે બીજો મઠ કરી નાખવો છે, મારે તારી ભેગું માતાજી નથી પૂજવી. જા મારો નોખો મઠ કરીને મારે નોખી માતાનો મઠ બનાવો. જા સાહેબ નોખા મઠ બને ને એ અંદર બેઠી બેઠી એને સારું ન લાગતું હોય બાપ.